જય સચ્ચિદાનંદ દીપક આનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પુરુષાર્થનું આપણે પેલા જોઈ લઈએ. કંઠે બિરાજો હે દાદા, ઉજરાવો સવડી ભાષા. કંઠે બિરાજો હે દાદા, ઉજરાવો સવડી ભાષા. સમ્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા. સમ્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા. જય સચ્ચિદાનંદ. વાણીનો દુરુપયોગ આપણે જોઈએ ને તો આપણે આપણું જ જોઈએ તો ગાંડા થઈ જવા એવું છે. આપણે પોતાની જાતને પૂછીએ કે તમે કોઈ વાણીનો દુરુપયોગ કરો છો ખરા? કે તમારી વાણીનો દુરુપયોગ થાય છે ખરો? છેતરવામાં, જૂઠું બોલવામાં, આપણે વ્યવહારમાં કહીને કોઈને બાટલીમાં ઉતારવા, બીજાને ઉત્તેજિત કરવામાં, ગેરમાર્ગે દોરવામાં, કઈ કઈ ખાડામાં પાડવામાં, એ ફસાય એવી રીતે આપણી આખી વાણીનો પ્રયોગ થાય છે. હવે અહીંયા આ બધી વસ્તુમાંથી નીકળવું પડશે, નીકળવું જોઈએ કે નહીં એ પેલા એની ખાતરી કરી લેવાની છે, પાકું કરી લેવાનું છે. અને આપણને એમ લાગે કે એમાં શું થયું, મેં તો બહુ સામાન્ય જે જગતના લોકો કરે છે એવું જ કર્યું છે. વિતરાગોના કાયદા બહુ ઝીણા છે. દાદાએ તો ઘણું ઘણું કહ્યું છે, પણ એમાં આ જે વિરાટની જે કડી આવીને એમાં જે દાદાએ કીધું અને એના જે પરિણામ છે ને એનો વ્યાપ બહુ મોટો છે, એક્સપાન્સ બહુ મોટો છે. એમ કહે ને કે આખા આપણા વ્યવહારનું કુંડાળું જે છે, વ્યવહારનું સર્કલ છે એને નોર્મલ કરે છે. આ બધી વાત પ્રકૃતિમાં એવી વણાયેલી છે ને કે આમ તો હોય જ. હવે આ બાબત વ્યવહારથી ખોટી કહેવાય અને કહેવાય કે શું, વ્યવહાર દ્રષ્ટિથી આમ જ હોય. વ્યવહાર દ્રષ્ટિ તો નિર્દોષ દ્રષ્ટિ છે, વ્યવહાર દ્રષ્ટિ તો અહિંસક દ્રષ્ટિ છે કે જેનાથી કોઈને દુઃખ ના થાય, કોઈને ઓછું લાગે નહીં. એટલે આ પદનું અને આ કડીનું ખાસ કરીને આરાધન કરવાથી આપણી જે વાણીમાં બધા દોષ પડેલા છે એ પ્રકાશિત થશે પહેલા, એટલે કે આપણા ધ્યાનમાં આવશે અને જોવાશે, ઓળખાશે ભૂલ, ખબર પડે કે હું તો પ્રતિક્રમણ કરવાનું આપણે કર્યું જ નહોતું. જે વ્યવહાર ખોટો છે ને વ્યવહાર દ્રષ્ટિથી જોઈને માનીને ત્યાં બરાબર છે કરીને એના માર ખાઈએ છે. અને જ્યાં સુધી સ્યાદવાદનું ધોરણ આવતું નથી ત્યાં સુધી આપણી વાણી થકી, આપણા વ્યવહાર થકી, એમાં એક જણાએ કીધેલું છે, આપણે પછી બીજી વખત લઈશું કાલે, કે આપણા શબ્દો આખરે આપણું ચારિત્ર બને છે. એટલે શબ્દ સચવાઈ ગયો તો ચારિત્ર સચવાઈ ગયું. ચારિત્રમાં વ્યવહાર ચારિત્ર પણ આવી ગયું અને નિશ્ચય ચારિત્ર પણ આવી ગયું. દાદાની 5 આજ્ઞા એ પણ એમની વાણી જ છે, અનુભવ સિદ્ધ વચનો જ છે. આ જેટલા વાક્યો આપણને આપેલા છે, એડજસ્ટ એવરીવેર, બન્યું તે ન્યાય, ટકરાવ ટાળો, એમ એ બધું આપણે જોઈએ તો એની જ આખી કરામત છે
તો એ વાણીનું આપણે ખૂબ આરાધન કરીએ અને આપણા વ્યવહારને સમ્યક અને આદર્શ બનાવીએ. જય સચ્ચિદાનંદ.